નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક દાખલો છે બરાબર કે બહુલક માઇનસ મધ્યક ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક બરાબર. હવે જુઓ શું પૂછ્યું છે કે બહુલક એટલે કે જે માઇનસ મધ્યક યાની એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ યાની કેપિટલ એમ બરાબર છે માઇનસ મધ્યક તો યાની એક્સ બાર. અહીંયા ખાલી જગ્યા ભરવાની છે. તમે જાતે વિડીયો પોઝ કરીને ટ્રાય કરો શું આન્સર આવે છે, પછી હું તમને ગણાવું છું બરાબર. મારી સાથે મારી રીતે જોઈ આપણે કેલ્ક્યુલેશન લખીએ બરાબર છે. કેલ્ક્યુલેશન ગણતરી શું થાય તો મૂળ સૂત્ર કયું છે? મૂળ સૂત્ર આપણને ખબર છે કે z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. આ મૂળ સૂત્ર છે. હવે માની લો કે આપણે આ મૂળ સૂત્ર છે એમાં બંને બાજુ માઇનસ એક્સ બાર ઉમેરીએ તો શું થાય? 3m માઇનસ 2x બાર માઇનસ એક્સ બાર. આપણે લખી નાખીએ કૌંસમાં કે બંને બાજુ માઇનસ એક્સ બાર ઉમેરતા રેડી એટલે કે ઉમેરવાના છે. હવે શું થશે? આના માટે શું થશે તો કે z માઇનસ એક્સ બાર એમનો રહેશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3m તો છે માઇનસ 2x બાર માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3x બાર 3x બાર. હવે આમાં જો તમે 3 કોમન કાઢો તો શું થઈ જાય? m માઇનસ એક્સ બાર બરાબર છે. તમે જોઈ શકો છો z માઇનસ એક્સ બરાબર. તો આ કન્ડિશન સાથે મેળવી છે બરાબર. અને આન્સર કેટલો આવે? 3. માટે આન્સર ઇઝ ઇક્વલ ટુ 3. ઓકે.